ભાવનગરના વડવા નેરામાં પથ્થરમારો કરવાની ઘટના બની હતી, જેથી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ઇમરાનભાઈ ઇબ્રાહીમભાઈ સુમરાએ અસલમભાઈ રુસ્તમભાઈ ગોરી, ઇકબાલભાઈ રુસ્તમભાઈ ગોરી, સોયબભાઈ આરિફભાઈ ગોરી, મોસીનભાઈ મુનાફભાઈ ગોરી, નાઝીમભાઈ સાદિકભાઈ ગોરી, મુસ્તાકભાઈ ઉર્ફે કુકી શેખ, સોએબ ઉર્ફે બીગડે અને અજાણ્યા શખ્સ સહિત 8 સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સોએબભાઈ ગોરી અમારી લારી પાસે ગાળો બોલતો હોય, જેથી મારા નાના ભાઈ મોસીનભાઈએ ઠપકો આપેલ અને લારી અને ઘર પાસે ગાળો નહીં બોલવા જણાવ્યું હતું, જેની દાઝ રાખીને ફરિયાદમાં જણાવેલ લોકો અને અજાણ્યા શખ્સોએ ભેગા મળી હાથમાં પ્લાસ્ટિકનો પાઇપ, તલવાર જેવા હથિયારો ધારણ કરી અમારા ઉપર પથ્થરમારો કરી ગાળો આપી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી। એટલું જ નહીં, સીસીટીવી ફૂટેજ જોઈને ઓળખ કરી હોવાથી ફરિયાદ મોડી કરી હોવાનું જણાવ્યું હતું, જે ફરિયાદ નોંધાતા પોલીસે 7 આરોપીઓને ઝડપી લીધા।